વાર સોમવાર, મહાદેવનો વાર. સોમવાર. હર હર મહાદેવ, હર હર મહાદેવ. 16 ફેબ્રુઆરી 2026. સોમવાર. સંપૂર્ણ પંચાંગ અને શુભ મુહૂર્ત. આજનો દિવસ સોમવાર. આજના દેવતા ભગવાન શિવ, એટલે કે હર હર મહાદેવ. શિવલિંગ પર જળ અર્પણ કરવું. આજે સોમવારનો દિવસ છે, એટલે મંદિરે જઈને શિવલિંગને જળ અર્પણ કરવું અને બીલીપત્રનું ચડાવવું. બીલીપત્ર ચડાવીને જળ અર્પણ કરવું અને ઓમ નમઃ શિવાય જાપ કરવો. જો બને તો મંદિરે જઈને ભગવાન શિવજીને બીલીપત્ર અર્પણ કરવું, શિવલિંગ પર જળ ચડાવવું અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. બને ત્યાં સુધી 10 થી 15 વખત ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. એટલે તમારો આજનો દિવસ ખૂબ સારો જશે. ભગવાન મહાદેવની કૃપા તમારા પર હંમેશા હંમેશા વરસી રહે. ભગવાન શિવજી તમારા ઉપર કૃપા બનાવી રાખશે. સોમવારનું પંચાંગ, મહાદેવનું પંચાંગ. સૂર્યોદય. આજે સૂર્યોદય 7:05 સૂર્યોદય થશે. આજે સૂર્યાસ્ત 6:25 સૂર્યાસ્ત થશે. 6:25 PM સૂર્યાસ્ત થશે. તિથિ કે તો કૃષ્ણ પક્ષ. તિથિ કૃષ્ણ પક્ષ અને એકાદશી. નક્ષત્ર કે તો ઉત્તરાષાઢ. નક્ષત્ર કે તો ઉત્તરાષાઢ. યોગ કે તો હર્ષણ. યોગ કે તો હર્ષણ. કરણ કે તો વહુ. આજનું દૈનિક પંચાંગ અતિ ઉત્તમ અને ખૂબ સારું માનવામાં આવે છે. સોમવારનું મુહૂર્ત અભિજીત મુહૂર્ત, એટલે કે સર્વોત્તમ શુભ સમય, સર્વોત્તમ શુભ મુહૂર્ત, આખા દિવસનું શુભ મુહૂર્ત 12:20 થી 1:05. આ સોમવારને લગતું ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. આ મુહૂર્તમાં તમે કોઈ પણ એવું કાર્ય જે કરી શકશો. ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. રાહુકાળ આ અશુભ છે. પાછું 8:30 થી 10 આ અશુભ છે. આ સમયમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકશો નહીં. યમગંડ અશુભ, આ પણ અશુભ છે. 11:30 થી 1 આ સમયમાં પણ તમે કોઈ શુભ કાર્ય કરી શકશો નહીં. ગુલિક કાળ આ પણ ખૂબ અશુભ છે. 2:30 થી 4 આ સમયમાં પણ તમે કોઈ સારું કાર્ય કરી શકશો નહીં. આ એક જ માત્ર શુભ મુહૂર્ત છે જેમાં તમે બધા કાર્ય કરી શકશો. 12:20 થી 1:05. દિવસના સોઘડિયા. સોમવારના દિવસના સોઘડિયા. શુભ મુહૂર્ત 7:05 થી 8:25. આ ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. રોગ 8:25 થી 9:45. પછી લાભ 9:45 થી 11:05. પછી કાળ 11:05 થી 12:25. કાળ આ ખૂબ શુભ મુહૂર્ત છે. પછી શુભ આ ખૂબ સારું મુહૂર્ત છે. 12:25 થી 1:45 ખૂબ સારું મુહૂર્ત છે. તમે કોઈ પણ કાર્ય આ સમયમાં કરી શકો છો. અમૃત 1:45 થી 3:05 આ પણ ખૂબ સારું મુહૂર્ત છે. ઉદ્વેગ આ ખૂબ અશુભ મુહૂર્ત છે. 3:05 થી 4:25 આ ખૂબ અશુભ મુહૂર્ત છે. લાભ આ સમયમાં તમે લાભનું કોઈ પણ કાર્ય કરી શકો છો. 4:25 થી 6:25 લાભનું મુહૂર્ત છે. આ 3 કાર્યો છે જેમાં તમે સારા એવા કાર્યોની શરૂઆત કરી શકો છો. શુભ 7:05 થી 8:25. પછી લાભ 9:45 થી 11:05. પછી શુભ 12:25 થી 1:45.
અમૃત 1:45 થી 3:05, લાભ 4:25 થી 6:05. આ ખૂબ સારા મુહૂર્ત. રાતના સોઘડિયા. સોમવારના રાતના સોઘડિયા. શુભ મુહૂર્ત 6:25 થી 7:55. રાતે આ શુભ મુહૂર્ત સારું છે. રોગ 7:55 થી 9:25. આ મુહૂર્ત સારું નથી. લાભ 9:25 થી 10:55. આ ખૂબ સારું મુહૂર્ત છે. શુભ 10:55 થી 12:25. આ મુહૂર્ત પણ ખૂબ સારું છે. કાળ 12:25 થી 1:55. 12:25 થી 1:55. કાળ આ તમારો કાળ લઈ લેશે. અમૃત 1:55 થી 3:25. આ પણ ખૂબ સારું મુહૂર્ત છે. અમૃત 1:55 થી 3:25. લાભ 3:25 થી 4:55. આ પણ ખૂબ સારું મુહૂર્ત છે. ઉદ્વેગ 4:55 થી 6:25. આ ખૂબ અશુભ મુહૂર્ત છે. આજના રાતના ચોઘડિયામાં જો કોઈ મુહૂર્ત સારા હોય તો એ શુભ 6:25 થી 7:55. લાભ 9:25 થી 10:55. શુભ 10:55 થી 12:25. અમૃત 1:55 થી 3:25. રાતના સોઘડિયા. સોમવારના રાતના સોઘડિયા. શુભ મુહૂર્ત 6:25 થી 7:55. રાતે આ શુભ મુહૂર્ત સારું છે. રોગ 7:55 થી 9:25. આ મુહૂર્ત સારું નથી. લાભ 9:25 થી 10:55. આ ખૂબ સારું મુહૂર્ત છે. શુભ 10:55 થી 12:25. આ મુહૂર્ત પણ ખૂબ સારું છે. કાળ 12:25 થી 1:55. 12:25 થી 1:55. કાળ આ તમારો કાળ લઈ લેશે. અમૃત 1:55 થી 3:25. આ પણ ખૂબ સારું મુહૂર્ત છે. અમૃત 1:55 થી 3:25. લાભ 3:25 થી 4:55. આ પણ ખૂબ સારું મુહૂર્ત છે. ઉદ્વેગ 4:55 થી 6:25. આ ખૂબ અશુભ મુહૂર્ત છે. આજના રાતના ચોઘડિયામાં જો કોઈ મુહૂર્ત સારા હોય તો એ શુભ 6:25 થી 7:55. લાભ 9:25 થી 10:55. શુભ 10:55 થી 12:25. અમૃત 1:55 થી 3:25. આજનું રાશિફળ. સોમવારનું રાશિફળ 16 ફેબ્રુઆરી 2026. મેષ રાશિ. મેષ રાશિવાળાને કામમાં સફળતા મળશે. વૃષભ રાશિવાળાને આર્થિક લાભ થશે. મિથુન રાશિવાળાને નવા સંબંધો બનશે. કર્ક રાશિવાળાને પરિવારમાં સુખ ખુશીનો માહોલ રહેશે. સિંહ રાશિવાળાને આત્મવિશ્વાસ વધશે કે હું આમ કરી શકીશ એવો આત્મવિશ્વાસ વધશે. કન્યા રાશિવાળાને આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. કન્યા રાશિવાળા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તુલા રાશિવાળા તેમને શુભ સમાચાર મળશે. વૃશ્ચિક રાશિવાળાને ધનનો લાભ થાય તેવી શક્યતા છે. ધનુષ રાશિવાળાની મુસાફરી રીત રહેશે. ધનુષ રાશિવાળાને આજે મુસાફરી થશે તેવું અનુમાન છે. મકર રાશિવાળાને કામમાં નિશ્ચિત રહેશે. કુંભ રાશિવાળાને મન પ્રસન્ન રહેશે. શુભ દિવસ શુભ કાર્ય. લગ્ન મુહૂર્ત. લગ્ન મુહૂર્ત 10:15 થી 11:20. આ ખૂબ સારું છે. 1:15 થી 2:25. લગ્ન માટે આ પણ મુહૂર્ત ખૂબ સારું છે. 4:15 થી 6:10. લગ્ન માટે આ મુહૂર્ત પણ સારું છે. 10:15 થી 11:20. 1:15 થી 2:25. 4:15 થી 6:10. આ ત્રણ મુહૂર્ત લગ્ન માટે ખૂબ અને ખૂબ સારા છે. અશુભ સમય. આ સમયમાં જો તમારું લગ્ન મુહૂર્ત આવતું હોય તો ભૂલથી પણ લેતા નહીં. 8:30 થી 10. આ પણ રાહુ કાળ છે. આ ખૂબ અશુભ સમય છે. 11:30 થી 1. યમંગંડ. આ પણ ખૂબ અશુભ મુહૂર્ત છે. 2:30 થી
4 આ પણ ગુલિક મુહૂર્ત, આ પણ ખૂબ અશુભ મુહૂર્ત છે. એટલે મહેરબાની કરીને આ 3 મુહૂર્તો તમે ભૂલથી પણ લેતા નહીં, ખૂબ અશુભ સમય છે. લગ્ન પહેલા તમારે શું કરવાનું છે? લગ્ન પહેલા તમારે ગણેશ પૂજન કરવાનું છે. ગણપતિનું સ્થાપન કરી ગણપતિજીની પૂજા કરવાની છે. લગ્ન પહેલા તમારે ગણેશ પૂજન કરવાનું છે. વડીલોના આશીર્વાદ લેવાના છે. તમારા ઘરમાં જે મોટા વડીલો હોય તેના આશીર્વાદ લેવાના છે. વડીલોના આશીર્વાદ લેવાના છે. લગ્ન સમયે તમારે કયો રંગ પસંદ કરવાનો છે? લાલ અથવા પીળો. લાલ અથવા પીળો. સગાઈ મુહૂર્ત, સોમવારનું સગાઈ મુહૂર્ત. આજે જો તમે સગાઈ કરવાનું વિચારી રહ્યા છો તો આજે ખૂબ શુભ સમય છે. 9:10 થી 10:10 આ ખૂબ અને ખૂબ સારો સમય છે. આ સમયમાં તમે સગાઈ કરી શકો છો. 1:20 થી 2:20 આ સમય પણ સગાઈ માટે અતિ ઉત્તમ છે. આ સમયમાં પણ તમે સગાઈ કરી શકો છો. 4:20 થી 5:40 આ સમયમાં પણ તમે સગાઈ કરી શકો છો. આ સમય પણ ખૂબ અને ખૂબ સારો છે. અશુભ સમય કયો? તો કે આ સમય જે 3 રહ્યા એના સિવાયનો કોઈ પણ સમય લેવો નહીં. અશુભ સમય ઉપર સમય મુજબ ટાળવું. સગાઈમાં શું તમે કરશો? રિંગ પહેરાવતા પહેલા ભગવાનને તમે સ્મરણ કરજો. મીઠાઈથી શુભ શરૂઆત કરજો. તમે મીઠાઈથી શુભ શરૂઆત કરજો. પરિવાર સાથે આશીર્વાદ લેજો. તમારે મીઠાઈથી શરૂઆત કરવાની છે અને પરિવાર સાથે તમારે આશીર્વાદ લેવાના છે. જ્યારે તમે રિંગ પહેરાવો ત્યારે તમારે ભગવાનનું સ્મરણ મનમાં કરવાનું છે અને ભગવાનનું સ્મરણ કરીને પછી મીઠાઈથી શુભ. જન્મદિવસ માર્ગદર્શન. જો આજે તમારો જન્મદિવસ હોય તો તમે શુભ કહેવાશો, કારણ કે ભગવાન ભોળાનાથનો વાર હોય અને તમારો જન્મદિવસ હોય તો એ ખૂબ સારું કહેવાય. જો આજે તમારો જન્મદિવસ હોય તો તમારે શું કરવાનું છે? એક તો સવારે ભગવાન શિવનું પૂજન કરવાનું છે. વહેલા સવારે ઉઠીને ભગવાન શિવનું પૂજન તમારે કરવાનું છે. બિલીપત્ર અર્પણ કરવાનું છે. મનમાં જાપ કરવાના છે. વહેલી સવારે ઉઠીને માતા પિતાના આશીર્વાદ લ્યો. વહેલી સવારે ઉઠીને તમે માતા પિતાના આશીર્વાદ લ્યો, જેથી તમે જિંદગીમાં સફળતા મેળવી શકો. દાન કરવાથી વર્ષ સુખમય બને છે. જો તમારે આજે જન્મદિવસ હોય તો દાન કરવાથી વર્ષ સુખમય બને છે. કપડાનું દાન કરવાનું, રોટીનું દાન કરવાનું. દાન કરવાથી સુખમય. એનિવર્સરી માર્ગદર્શન. જો આજે તમારી એનિવર્સરી હોય, લગ્નના 1 વર્ષ પૂર્ણ થયું હોય તો તમારે આટલું કરવાનું છે. સાથે મંદિરે દર્શન કરો. તમે અને તમારા પત્ની સાથે જઈને તમારા ઈષ્ટદેવ કુળદેવીના દર્શન કરો. મંદિરે જઈને સાથે દર્શન કરો. દીવો પ્રગટાવી સુખ માટે પ્રાર્થના કરો. તમે અને તમારા પત્ની તમારા ઈષ્ટદેવને દીવો પ્રગટાવી સુખ માટે પ્રાર્થના કરો, જેથી તમે સુખ સંપન્ન થઈ શકો. ત્રીજું, એકબીજાને ભેટ આપો. એકબીજાને ભેટ સંપત્તિ આપો. ઘર ખરીદી, ગૃહ પ્રવેશ માટે શુભ સમય. જો તમે ઘર ખરીદી રહ્યા હોય અથવા ગૃહમાં પ્રવેશ કરી રહ્યા હોય તો આ સમયે જ પ્રવેશ કરજો. 10:30 થી 12 આ ખૂબ સારો સમય છે. ત્યારે તમે ઘરની ખરીદી કરી શકશો અને નવા ઘરમાં ગૃહ પ્રવેશ પણ કરી શકશો. 4:30 થી 6
આ સમય પણ ખૂબ સારો છે. ત્યારે પણ તમે ગૃહ પ્રવેશ કરી શકશો, નવું ઘર ખરીદી શકશો, નવું વાહન અથવા 4 વ્હીલ જો તમારે ખરીદવું હોય તો આ મુહૂર્ત જોઈને જજો. 9:45 થી 11 આ વાહન ખરીદવા માટે ખૂબ સારો સમય છે. જો બીજો સમય 1:45 થી 3 આ પણ કોઈ પણ વાહન ખરીદવા માટેનો ખૂબ સારો સમય છે. જો તમે સોના અથવા ચાંદી ખરીદી કરવા માટે જાઓ છો તો આ સમય અતિ ઉત્તમ અને અતિ ઉત્તમ ખૂબ બેસ્ટ છે. 12:20 થી 1:05 અભિજીત મુહૂર્ત ખૂબ સારો સમય. આજનો ઉપાય, સોમવારનો ઉપાય, જો તમે એવું કંઈક ખરાબ કામ કર્યું છે અથવા કોઈ તમે ભૂલમાં આવી ગયા છે, ભોળાનાથની ભૂલમાં આવી ગયા છે, તો તમે આટલું કરજો એટલે તમારે તેનો ઉપાય થઈ જશે. શિવલિંગ પર દૂધ અને જળ અર્પણ કરો. સોમવારના દિવસે શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 108 વખત જાપ કરો. શિવલિંગ પર દૂધ અને જળ અર્પણ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 108 વખત જાપ કરો. 108 વખત જાપ કરવાથી તમારા આજનો દિવસ ઉપાય થશે. શુભ દિવસ, શુભ કાર્ય. હર હર મહાદેવ.